एवी रसवाहिनी श्रीमद् भागवत जी की कथा। आइए फिर से कृष्ण कथा का निमज्जन करें, पान करें। भगवान कृष्णना चरित्रों अद्भुत दिव्य। संत चरणनी हाजरी पूज्य बापूना चरणों में वंदन। 2 દિવસથી બાપુની વાટ જોતા હતા। કહેવાતું હતું કે ગુરુ મહારાજ માએ પણ કહ્યું હતું કે પધારવાના છે, એ સંત ચરણ પધારી ચૂક્યા છે। એક વખત બાપુને જોરદાર તાળીઓના ગડગડાટથી એક નાનકડી વાત કરું અને પછી તાળીઓ પાડવાનો શું અર્થ? મેં કીધું કે બાપુ આવ્યા છે એટલે તમે તાળીઓ પાડો, એટલે મેં બાપુને સારું લગાડવા માટે તમને તાળીઓ પાડવાનું કીધું, પણ આવો ભાવ નથી। સાંભળજો, તાળી પડે એટલે તમારા જમણા હાથની ત્રીજી આંગળી, એને અનામિકા કહેવાય, એ અનામિકા જોરથી દબાય ડાબા હાથ સાથે। અહીંયા દબાય ને એટલે આ બંને વજન છે ને એ બંને બાજુ થઈ અને સીધા હાર્ટમાં જાય છે। એટલે તમે જે સ્વાગત કરી રહ્યા છો, તમે જેને યાદ કરી રહ્યા છો, આ જેના માટે થઈને તાલી જે પડાઈ રહી છે ને, એને તમે હૃદયથી વંદન કરો છો, હૃદયથી ચાહો છો, એનો અર્થ એ છે। એટલા માટે તાળી પાડવાની છે, ખાલી મનોરંજન કરવા માટે નથી। એટલે હૃદયપૂર્વક સંત ચરણનું સ્વાગત છે। ફરી એકવાર હવે ખબર પડી ને કેમ પાડો છો તાળી? કૃષ્ણ કનૈયા। ભગવતી લક્ષ્મી મહાલક્ષ્મીનું કથા છે અને શબ્દ છે, એટલા માટે હરણ થયું છે, રૂકમીનો પરાજય થયો। શિશુપાળના સાથી રાજાઓ અને રૂકમી લડત આપી છે ભગવાને। આમ તો જો કે ભગવાનને મોકલી દીધા છે દાઉજીએ, અને દાઉજીએ લડત આપી છે, પણ વિજયી થયા છે ભગવાન કૃષ્ણ અને ભગવતી જગદંબા મહાલક્ષ્મી સ્વરૂપિણી। આ બંનેના વંશ, કુળ પરંપરા અને એના ગોત્ર પણ છે, એનો ગોત્રોચ્ચાર પણ છે। વિધિવત રીતે લગ્ન વિધાન આપણે શાબ્દિક રૂપે કર્યું છે, એટલે એનો લાહવો મળેલ નથી, પણ ભગવતી જગદંબાનું છતાંય મારી ફરજ, વ્યાઘ્રપાદ ગોત્ર છે। પછી ભગવાન સામવેદાંતર્ગત કૌથુમી શાખાધ્યાયી 5 પ્રવરને ધારણ કરનારો, જેણે પણ કુળદેવી ધારણ કરી છે એટલે શક્તિને ધારણ કરી છે। પછી ઠીક છે કોઈને બતાવવા માટે અથવા તો ખરેખર સાચી રીતે શક્તિને પ્રાપ્ત કરવા માટે, પણ ઈશ્વર પણ શક્તિને ધારણ કરે છે, યોગ માયાની સાથે લઈને ચાલે છે। શક્તિ વગર કોઈ દેવ કાર્યરત થઈ શકતો નથી, શક્તિ વગર દેવતાઓ પણ અધૂરા છે। અને ભગવાન નારાયણની સાથે તો 8 શક્તિ છે, અને 8 જે શક્તિઓ, 8 લગ્ન કર્યા છે ભગવાને। બીજું તો ભૌમાસુરનો વધ કર્યો તો ને, ત્યાંથી એ બધી રાજકુમારીઓ કે જેણે જેણે ભૌમાસુરે લાવી અને પરાણે પોતાની કેદમાં રાખેલી, એણે કૃષ્ણને પ્રાર્થના કરી, હે ભગવાન, આ દશા થઈ છે અમારી, હવે અમને આ જગત, આ સમાજ સ્વીકારશે નહીં, એટલે કૃપા કરી અને અમને આપનું ચરણું આપો, આપનું શરણું આપો, આપના શરણમાં રાખો। અને ભગવાને કૃપા કરી અને બધાનું પાણી ગ્રહણ કર્યું। પાણી ગ્રહણ એટલે આ બધા સંસ્કૃત શબ્દો છે। પાણી નામ હથેળી, ગ્રહણ નામ લેવું, એટલે બ્રહ્માંડ ભાંડોદરે ઈશ્વરે પોતાના ભક્ત સ્વરૂપિણી આ બધી કુંવારિકાઓને બાય ગ્રહીને પોતાના શરણે લીધી હતી। આ ભાવ છે। કંઈક આ વાતને ન જાણનારા અવળો પણ અર્થ લે છે, પણ આધ્યાત્મિક અર્થ આવો છે, ભગવાને પોતાના ભક્તોને શરણે લીધા છે। અનેક કુમારિકાઓનું કલ્યાણ કર્યું છે, પણ 8 લગ્ન ભગવાને કર્યા છે। લગ્ન શબ્દનો પણ બહુ જ સુંદર અર્થ છે। લગ્ન એટલે જોડાણ, લગ્ન એટલે
દૈહિક લગ્નની વાત કરતો નથી. ફેરાફરી અને સ્ત્રી અને પુરુષનું જે લગ્ન થાય એ વિશેની વાત નથી. અહીંયા જીવ અને શિવ, બ્રહ્મ, આત્માનું પરમાત્મા સાથેનું જોડાણ, એનો સંયોગ, એનો યોગ, એનો જોગ, આ એ લગ્નની વાત છે. કારણ નારાયણ છે એ પરમ પુરુષ છે અને જગદંબાઓ 8 એ અષ્ટધા પ્રકૃતિ છે. એ પ્રકૃતિ અને પુરુષનું મિલન છે. એ પ્રકૃતિ અને પુરુષનું સંયોજન છે અને પ્રકૃતિ અને પુરુષના સંયોજનથી આ જીવન શક્ય છે. આ જીવન જીવવું શક્ય છે. આ જીવનને જીવી શકાય એના માટે આ પ્રકૃતિ આભારી છે. પણ પુરુષ છે એ પ્રાણ સ્વરૂપે એ અષ્ટધા પ્રકૃતિની અંદર રહેલો છે અને એટલા માટે થઈ અને આપણે આટલી સરળતાથી બેસી શકીએ છીએ, બોલી શકીએ છીએ, ગાઈ શકીએ છીએ, શ્વાસ લઈ શકીએ છીએ. પ્રાણ, પાન, વ્યાન, ઉદાન અને સમાન એવા પંચ વિભાગીય પ્રાણોને આપણે આ શરીરમાં અંદર બહાર કરી અને અનેક યૌગિક પ્રક્રિયાઓથી આ શરીરનું, આ જીવનનું સંચાલન થઈ રહ્યું છે. પણ જો એ ક્રિયાઓ બહુ જ પ્રમાણમાં, મર્યાદામાં જાણીને, ગુરુને ધારીને, એટલે ગુરુમુખથી એ કરવામાં આવે તો આ જગતમાં એ પુરુષ અને એ પ્રાણ સ્વરૂપે જેમાં રહ્યો છે એવી પ્રકૃતિની કૃપાથી એક પણ વસ્તુ પામવી, એક પણ પદાર્થ પામવો અથવા તો પરમ પુરુષ પરમાત્માને પામવો અઘરો નથી. પણ એ તરફનું આપણું પ્રયાણ, એ પ્રયાણમાં હજી કંઈક ઘટે છે એના માટે થઈને. અને કદાચ એટલું બધું ન થાય તો જ્યારે પણ સમય મળે, પણ મેં વારંવાર કહું છું, ફરી એકવાર, આ દ્વેષાદી, નિંદાદી આ કર્મને બધાને આઘું મૂકીને એનું નામ લેવાઈ જાય. એકાદ વખત પરીક્ષિતે તલવાર ખેંચી કળિયુગની ઉપર માંડી અને કલી શરણે થઈને કહે છે, મારા અવગુણોને જોયા તમે? આપ કોણ છો? પાંડુ કુળ ભૂષણ, ચંદ્ર કુળ ભૂષણ, હે ઔત્તરેય, ઉત્તરાનો જે દીકરો છે એવો આપનાથી દોષ જોવાય જ કેમ? એની આગળની જો કથા જુઓ તો મહાત્મ્યની અંદર ગોકર્ણજી મહારાજ, ફરીથી યાદ કરાવું છું, આજ અંતિમ દિવસ છે એટલા માટે, પોતાના પિતાને કહે છે, દેહેસ્થી માંસ રુધિરે ભીમતિમ ત્યજત્વમ. આપણે સંસારી છીએ, સંસારમાં રહેવાનું છે, સંસારને, અને બધાય સંસારી છે, પણ એ સંસારની અંદર રહી અને એમાં વિભાજન, એમાં વર્ણાશ્રમ, એમાં આશ્રમ ધર્મ, એમાં નિર્ણય ધર્મ, એમાં સાધુતા પણ, એમાં સંતત્વ પણ, એમાં ગૃહસ્થાશ્રમ પણ, એમાં જ સંન્યાસાશ્રમ, એમાં જ વાનપ્રસ્થાશ્રમ, એમાં જ બ્રહ્મચર્યાશ્રમ, પણ બધું છે આ સંસાર સાગરની અંદર. આપણી વૃત્તિ અને પ્રવૃત્તિઓથી આપણે એ સંસાર સાગરની અંદર ચાલી રહ્યા છીએ અને વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ જ એવી એટલી ઝડપથી આપણી આગળ દોડી રહી છે, ક્યાં ક્યારે કેવી રીતે પહોંચી જાય એની ખબર પડતી નથી અને ક્યાં ક્યારે કેવી રીતે એ આપણો માર્ગ બદલી નાખે એની પણ આપણને ખબર પડતી નથી. ગમે તેવો પુરુષ હોય, ગમે તેવું કર્મ એનાથી થયું હોય, છતાં પણ પ્રવૃત્તિઓ જો સત્વમયી તત્વની અંદર જોડાય તો ત્યાં પછી સાધુતા આવતા વાર લાગતી નથી. કૃષ્ણ કનૈયા. પાછળનું કહેવું નથી, સંત ચરણની મર્યાદા. પણ આ ભાગવતજી અનેક ધર્મોનું પ્રતિપાદન કરતા કરતા આ ભાગવતજીનો જે અંતિમ લક્ષ્ય એ માત્ર ને માત્ર ભગવત પ્રાપ્તિ છે. એ તરફનું પ્રયાણ માત્ર રાખવું, એના નામને આ જીભથી સુકાવા દેવું નહીં. કામ કરતા હોય, હરતા ફરતા ગાતા ઉઠતા બેસતા આનું નામ હૈયેથી જાય નહીં, હોઠેથી જાય નહીં,
અને પહેલા એને હોઠે ચડાવવું પડશે. એ હોઠે ચડશે તો એ કંઠમાં, અને કંઠેથી શ્વાસમાં, અને શ્વાસથી હૃદયમાં બેસશે, અને શ્વાસમાંથી જો હૃદયમાં એક વખતે બેસી ગયું પછી હોઠે નહીં લાવો તોય ચાલશે. એ માળા ઘટમાં નિરંતર નિરંજન માલા ઘટ મેં ફિરત, એ પછી એની મેળાએ ફર્યા કરશે. પણ કંઈક પામવું હોય, એમાંય જો આ પામવું હોય તો કેટલુંય છોડવું પડે, એની તૈયારી રાખવી પડે. કૃષ્ણ કનૈયા. અંતે ભગવતી જગદંબા મહાલક્ષ્મી અને ઠાકોરજીનું વિધિવત રીતે એ માધવપુરની અંદર પોરબંદર પાસે ઘેડ પ્રદેશ માંગરોળની બાજુમાં સમુદ્રના કિનારા ઉપર સુંદર મજાનું લગ્ન સંપન્ન થયું છે. બોલીએ લક્ષ્મી નારાયણ દેવ કી. એના થકી પ્રદ્યુમ્નને શંભરાસુરનું ચરિત્ર સુખદેવજી મહારાજે પરીક્ષિતને સંભળાવ્યું છે. પ્રદ્યુમ્નનો જન્મ થયો છે, એના જન્મની કથા પણ બહુ દિવ્ય અને અદ્ભુત છે. જેમ ભગવાન કૃષ્ણ મથુરામાં જન્મી અન્વગાત ઇતરત મંગલાચરણ છે ને, એમાં કૃષ્ણની આખી લીલા, ભાગવતજીના મંગલાચરણની અંદર આખું શ્રીમદ ભાગવત અને કૃષ્ણની આખી લીલા એ 4 લીટીમાં આપી દીધી છે. ભગવાનનું ધામ કેવું હોય, ભગવાન ક્યાં આવે છે, કેવી રીતે આવે છે, એનો સ્વરાટ અને વિરાટ, એના સ્વભાવનું દર્શન, એના સ્વરૂપનું દર્શન, એના ભાવનું દર્શન, એના કર્તવ્યનું દર્શન. ભગવાન કર્તુમ અકર્તુમ અને અન્યથા કર્તુમ હોવા છતાં પણ જો કર્તવ્યને પાળતો હોય તો આપણે તો માત્ર કર્તવ્ય કરવા માટે થઈને, કર્મ કરવા માટે થઈને અહીંયા આવ્યા છીએ. અને આપણાથી પછી જો સારા કર્મ ન થાય તો પછી આ બધું એળે જાય છે. કૃષ્ણ કનૈયા. એવી જ આ પ્રદ્યુમ્નના જન્મની કથા છે. પણ એ કથા ચૈત્ર મહિનો આખો વંચાય એવી છે. પણ એનું જે હાર્દ છે, એનો જે સાર છે, મીઠું ન ખાવું. કેમ ન ખાવું? કારણ શું કરવા ન ખવાય? એક એને જાણો, એ જરૂરી છે. એ સ્વાસ્થ્ય માટે જરૂરી છે, હૃદય માટે નહીં. હૃદય માટે શું જરૂરી છે એ સાંભળો. આપ સર્વે ભોજાવદરની અંદર અમને બહુ સાચવ્યા છે, એ બદલ હું આપ સર્વનો ખૂબ આભારી છું. અમને ખૂબ મજા આવી છે અહીંયા કથા કરવાની. પણ એ દરમિયાન તમે બધાએ અમને પ્રશ્નોય બહુ પૂછ્યા છે. એકાદો પ્રશ્ન આવેલો અને એમ વાત થઈ હતી કે પગ ઉપર પગ ચડાવીને કેમ ન બેસાય, આંટી વાળીને કેમ ન બેસાય. તો એ બહુ સામાન્ય વિવેક છે, બહુ એમાં કંઈ શંકાઓ સેવવા જેવું છે નહીં. પણ તમારી સામે જો કોઈ સંતનું સ્થાન છે, તમારી સામે કોઈ ભગવાનની મૂર્તિ છે, તમારી સામે કોઈ આચાર્ય બેઠા છે, તમારી સામે કોઈ બ્રાહ્મણ બેઠા છે, તમારી સામે કોઈ રાજા બેઠા છે, તમારી સામે કોઈ તમારા ગુરુ બેઠા છે, તો આટલાની સન્મુખ ક્યારેય પગ ઉપર પગ ચડાવીને બેસાય નહીં. આ બહુ સામાન્ય નિયમ છે, આ આપણો વિવેક છે. કૃષ્ણ કનૈયા. અને બહુ પગ દુખતા હોય તો આંટી ચડાવાય હો, પણ કથાને સાંભળવી, કથા ન સંભળાય એવું ન બનવું જોઈએ. અને બહુ એનાથી એ પગ દુખતા હોય લાંબા કરવાની છૂટ, પણ આ બાજુ નહીં આવવા દેવાની. આમ જવા દેજો, આમ પાછળ. કારણ કે અહીંયા તો મારો ઠાકોરજી પગ લાંબા કરીને બેઠો છે, એ પગની ઉપર પગ ચડાવીને બેઠો છે. એના ચરણનું કદાચ સ્પર્શ ન થાય તો વાંધો નહીં, પણ એનું ધ્યાન જો થઈ જાય ને તોય બહુ શ્રેષ્ઠ છે. કૃષ્ણ કનૈયા. બહુ મહત્વના શબ્દો આ કથાની અંદર વાપર્યા છે. કામસ્તુ
વાસુદેવાંશો દગ્ધ પ્રાગ રુદ્રમન્યુના દેહોપપત્તયે ભૂયસ્ત્વમેવ પ્રત્યપદ્યત. આટલામાં કથા આવી ગઈ. શું કહેવા માંગે છે સાંભળજો. કામસ્તુ વાસુદેવાંશો, ભગવાન વાસુદેવનો જ અંશ એવો કામ, અનંગ, મદન તારકાસુરના વધ માટે થઈ અને કાર્તિકેયની ઉત્પત્તિ માટે દેવતાઓએ જેને સલવાડી દીધો હતો. કામ આવી ગયા હતા કહેવાય ને. એવું આ કામ ભગવાન મહાદેવજીના તૃતીય નેત્ર ખુલવાથી અગ્નિની જ્વાળાઓથી બળીને ભસ્મ થયો છે. અને એની જે કામિની સ્ત્રી, નારી, અર્ધાંગિની મહાદેવને રાજી કરી પ્રાર્થના કરી છે અને એના દ્વારા આ કથાનું સર્જન થયું છે. આ આખી કથા ચૈત્ર માસમાં આખો મહિનો ગાવી જોઈએ, કહેવી જોઈએ, સાંભળવી જોઈએ અને સંભળાવી જોઈએ. આ કથાનું નામ શું છે? ચૈત્ર મહિનામાં કઈ કથા વંચાય? કઈ? જો આખી કથામાં ક્યાંય એક તો ઓખા નથી અને ક્યાંય કદાચ ઓખા હોય તો એનું હરણ થયું નથી. આ નામ કેવી રીતે પડ્યું એ ખબર નથી. આ રેકોર્ડિંગ સાચવજો આ બધું. અને બપોર પછી હું કહું ત્યારે થોડીક વાર બંધ કરી દેજો, મારે કંઈક કહેવું છે. આખી કથામાં ક્યાંય ઓખા શબ્દ આવતો હોય મને બતાવો. કોઈ અર્થ જ નથી, ઓખા ક્યાંય છે જ નહીં. અને ઓખાનું હરણ પણ નથી થયું તો કેવી રીતે ઓખા હરણ? માતાઓ, બહેનો, આપ જે આ કથાને કરો છો, પછી હું જ્યારે કહેતો હોય ને ત્યારે અંદરો અંદર વાતો નહીં કરવાની. મને ખબર છે તમે બધાએ વિદ્વાન છો, હોશિયાર છો અને ઘણી બધી કથાઓ સાંભળી છે, પણ પછી મારે આવી રીતે અહીંથી વઢવું પડે એ મને ગમતું નથી. આનંદ છે, કથા કરવાની મને મજા આવે છે અહીંયા, એટલા માટે આ બધું તમને હું કહેતો જાઉં છું. રહી જિંદગી તો ફિર મિલેંગે, આ જીવન આમ જો ટકશે તો વળી પાછા મળશું ક્યાંક. પણ આજ આ કથાનો અંતિમ દિવસ છે એટલે કહેતો જાઉં છું અને કહું છું એ પણ ભાગવતજીના સંદર્ભમાં અને ભાગવતજીના શ્લોકો સાથે એનું વાંચન થઈ રહ્યું છે. ઓખા નહીં, એનું નામ છે ઉષા. શું નામ છે? ઉષા. અને કદાચ નામ એનું ઉષા હોય, જેમ ક્ષેત્ર છે તો એ ક્ષેત્રને આપણે ખેતર કહીએ છીએ, એમ શનો ખ કર્યો હોય તો એ અપભ્રંશિત શબ્દ સાચો. ઉષાનું ઉખા થાય, વાંધો નથી. અને ઉખાનું તમે કદાચ ઓખા કર્યું હોય તો પણ વાંધો નહીં, પણ એ ઉષા, ઉખા, ઓખા એનું હરણ તો ક્યાંય થયું જ નથી. તો ઓખા હરણ એ વર્ષો પહેલાથી ચાલી આવતી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ઇટ્સ ઓનલી પ્રિન્ટિંગ મિસ્ટેક. આ ખાલી ચોપડીમાં એક વખત ખોટું છપાઈ ગયું ને આ એના પરિણામે ઠેક સુધી ચાલ્યું આવે છે. બાકી હરણ અનિરુદ્ધનું થયું છે અને એ ઉષાએ કર્યું છે, ઉષાનું હરણ નથી થયું. કથા બહુ સરસ છે હોય ને. 3 વખત ક્ષમા ઉષાને ચિત્રલેખા, હરણ ચિત્રલેખાએ કર્યું છે અને અનિરુદ્ધનું કર્યું છે. ઉષાને તો મહેલમાંથી બહાર નીકળવાની પણ મનાઈ છે. અને આ જે ઉષા છે ને એ મહાદેવની દીકરી છે. અને ઈ ગણેશજી ઉપર જ્યારે ફરસીનો ઘા થયો ને એક દંત થયા ભગવાન, એ વખતે મીઠાની બોરીની પાછળ સંતાયેલી. મહાદેવજીએ કીધું ચૈત્ર મહિનામાં કોઈએ મીઠું નહીં ખાવાનું. માતાજીએ કહ્યું જા હવે તું અસુરીઓનીમાં જા. એટલે પ્રદ્યુમ્નના જન્મની કથા સંબરાસુરના રસોડેથી ચાલુ થાય છે.
જળની અંદર, ત્યાંથી મત્સ્ય, મત્સ્યનું વેધન એ રસોડામાં, ત્યાંથી સમરાસુર, ત્યાંથી કામિની, અનંગ કામિની, કામની જે પત્ની છે, વરદાન પ્રમાણે વળી પાછા પોતાના પતિને શિશુના રૂપમાં હાથમાં લીધો અને બધી જ વિદ્યાઓ જે કંઈ પણ હતી એ વળી પાછી એમાં ભરી છે. મૂળ ઉખાડી ઉખાડીને કહું છું આના કથાઓના, બાકી વાર્તા કરવી હોય તો પણ થાય, એ વાર્તાને લડાવી હોય તો પણ લડે, પણ આ જન્મની કથા છે. પણ એવી એ ઉષા એના હિસાબે થઈ અને મહાદેવજીએ ના પાડી. શિવપુરાણમાં એની કથા છે કે ચૈત્ર મહિનાની અંદર કોઈએ મીઠું ખાવાનું નહીં. અને પછી આપણા બધાયનો પક્ષ લઈ અને નારદજી ગયા ભગવાનની પાસે, શિવજીની પાસે. મહાદેવજી, તમે કોઈ દિવસ લીંબુ શરબત પીધું છે? આ આનંદની વાત છે. જે વાત કરી હતી એ હું કહું છું, કહીશ. તમે કોઈ દિવસ લીંબુ શરબત પીધું છે? મહાદેવજી કે ના. તો એકાદ વખત પી જુઓ. તમે દાળ ભાત શાક રોટલી કોઈ દિવસ જમ્યા છો? મહાદેવજી કે ના. આપણે તો ભાંગ ભલી ને ધતુરો ભલો ને આવું બધું જગતમાં ફેલાવતા નહીં. મહાદેવજી શિવરાત્રિના દિવસે ભાંગ પીવે છે, આ અફવા છે, આવું ન હોય. તમે એમ કહો કે અમારે પીવી છે, પાછા વળી એમાં ધતુરાના બી નાખે, ગાંડો થઈ જાય તો કે અમારે કંઈક દોષ હતે કુટુંબમાં, એનાથી આવું થયું. ના, આ ભાઈએ ઘરે કોઈને કીધું નથી, ધતુરાનું બી આવી ગયું છે, ગાંડા કરી જ નાખે. વ્યસનથી પછી જે દશાને ભોગવો છો એમાં ક્યાંય આપના પિતૃઓને, આપના દેવોને, આપના પૂર્વજોને, આપના વડીલોને, આપના કુટુંબીજનોને એ દોષ ક્યારેય દેવો નહીં. ક્યાં હતા આપણે? કૃષ્ણ કનૈયા. આમાં એક એક શબ્દ, એક એક અક્ષર એવો છે આનો. અકારો વાસુદેવ. નારદજીની વાત આવી ને એટલે નાનકડી બીજી વાત. શાસ્ત્રમાં એને એમાંય ભાગવતજીમાં નારદજીને અસ્થિર કહ્યા છે. આ ભાંગની એની વાત આવી ને એટલા માટે કહું છું. નારદજીને કેવા કયા છે? અસ્થિર. અસ્થિર કોને કહીએ આપણે? બહુ સમજીને, બહુ ધ્યાનથી. અસ્થિર. અસ્થિર કહેવાય કોને? મેં તમને પહેલા દિવસે કીધું હતું કે નારદજી ગમે તેને નારદ ન કહેવાય. નાર એટલે જ્ઞાન અને દહ એટલે આપવું. જે નિત્ય જ્ઞાનનો આપનારો છે, પછી એકાબીજાને ઝઘડો કરાવે, એ તો પરમાત્માની લીલાઓની અંદર સહયોગી બને છે, એને કંઈ એનું એ કાર્ય નથી. અને નિત્ય જે જ્ઞાનનો આપનારો છે, તો એ જ્ઞાનનો ભંડાર હોય તો જ એ આપી શકે. તો પછી એને અસ્થિર કેમ કહેવાય? ભાગવતજીમાં જ કીધા છે. મહાત્મ્યના 3જા જ અધ્યાયની અંદર નારદજીને અસ્થિર કહ્યા છે. સાહેબ, અહીંયા વિદવત્તાની જરૂર પડે. અહીંયા શબ્દનું ભેદન કરવું પડે. અહીંયા શબ્દ નહીં, અક્ષરને ઓળખવો પડે. શબ્દ એટલે 1 2 3 4 5 10 15 અક્ષરનો સમૂહ, પણ અક્ષર એટલે એકલો હોય. ઓમકાર, પ્રણવ. એ પ્રણવ પણ 3 અક્ષરથી બને છે, પણ એકલો અક્ષર હોય તો એનો શું અર્થ કરો તમે? અકાર એટલે શું? શું અકાર? અસ્થિર. અસ્થિર એટલે જે અકારમાં સ્થિર છે, અને અશબ્દનો વૈયાકરણિક બીજ અર્થ, મૂળ બીજ અર્થ અકારો વાસુદેવ, જે વાસુદેવમાં સ્થિર છે, જે ભગવાન નહીં, ભગવાનમાં જેની બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે, એવો અર્થ છે આનો. એ અર્થમાં સ્થિર કહ્યા છે. અસ્થિર. અકારો વાસુદેવ. અકાર છે ને વાસુદેવનું સ્વરૂપ છે. વકારો અમૃત બીજ. બીજો અ પછી વ, વાસુદેવ. શબ્દનો પ્રારંભ વાસુદેવથી, તો વ છે, વ એ અમૃત બીજ છે. વ આમ બોલો ને એટલે
અંદર અમી ઉતરે. અમૃતનું બીજ છે અને એ વરુણનું બીજ છે, એટલે પાણી પીવો ને હાશ જે નીકળે છે ને એ અમૃત રેડાનું અંદર, એ બીજનો પ્રભાવ છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. એવા પ્રદ્યુમ્નના જન્મની કથા, શંબરાસુરના રસોડાની કથા, એની પત્ની દ્વારા પુનઃ વિદ્યા સ્થાપનની, માયા શક્તિ પ્રદાનની કથા, અને એવી તમારા બધાની ઓખા હરણની અને મારા માટે અનિરુદ્ધ હરણની કથા. ઉષા મીઠાની બોરી, પણ મહાદેવજીની પાસે નારદજી ગયા એટલે એ વાતનો ચોખ પાડ્યો છે. આમાં સશ્લોક છે શિવપુરાણમાં કે મહાદેવજીની પાસે પ્રાર્થના કરી છે, ભગવાન આ મીઠું છે ને એ આખા વાતાવરણનો ભેદ છે. આખા પૃથ્વી ઉપર જે વાતાવરણ છે ને એનો ભેદ, કારણ કે 75% આ પૃથ્વી ઉપર જળ છે, એટલે દરિયો છે, એટલે સમુદ્ર છે, અને સમુદ્રનું બંધારણ જળ અને નમક કહેતા મીઠાથી થયેલું છે. એટલે આની અંદર પણ જો સહેજ અમથું મીઠું ઘટે તો આ શરીર સ્થિર ન રહે, પડી જાય. ઇન સાયન્સ, નોટ ઓનલી સાયન્સ, in medical science, blood pressure low blood pressure, બીપી ઘટી ગયું, બરાબર ને, અને બીપી નું વધી જવું આ મીઠાને આભારી છે. ખાંડને નહીં હો, હા ખાંડને નહીં, ગળ્યાને નહીં, એ તો ખાલી હાડકા ઓગાળે. પણ જ્યારે મીઠાનું પ્રમાણ વધી જાય ને, એ મીઠાના પ્રમાણને ઘટાડવા માટે થઈ અને શુગર જરૂરી છે. અને એટલા માટે પાછો નવો ત્રીજો રોગ મધુમેહ, એટલે શુગર, શું કહેવાય એને, ડાયાબિટીસ. કૃષ્ણ કનૈયા. એટલે આ બધા ભેદ છે, વૈજ્ઞાનિક છે, આ કથાઓ બધું વિજ્ઞાન છે, મૂળ વિજ્ઞાન છે. પણ એ ભેદની અંતર્ગત નારદજીએ પ્રાર્થના કરી છે કે પ્રભુ 1 મહિનો તો મીઠા વગર ન ખાઈ શકાય, કંઈક કૃપા કરો આ બધા જીવો ઉપર. ભગવાન કહે ભલે 15 દિવસ. મહાદેવજી કહે 15 દિવસ એટલે મીઠા વગર? પ્રભુ એક વખત પૃથ્વી ઉપર આટો તો મારો, 15 દી રહેવાતું હશે? ભલે નારદ, હવે ન કહેતો 3 દિવસ. પ્રભુ 1 દિવસ રાખો ને તમને શું ફેર પડે એમાં? હવે જે કથા, જે ચરિત્ર બનવાનું હતું એ બની ગયું છે. હવે એટલે કોઈ 1 મહિનો રહે, કોઈ 15 દિવસ રહે, કોઈ 3 દિવસ રહે, પણ મહાદેવજીએ છૂટ આપી છે કે અંતિમ દિવસે, અમાસના દિવસે એક વખત 1 દિવસ જે મીઠું નહીં ખાય એને આખા ચૈત્ર મહિનાનો ઉપવાસ કર્યાનું ફળ અને આખું અનિરુદ્ધ હરણની કથા સાંભળ્યાનું ફળ મહાદેવજી આપે છે. કૃષ્ણ કનૈયા. ચિત્રલેખા દ્વારા અનિરુદ્ધનું હરણ કેવી રીતે થાય છે? આ ઉષાને જે વર મળ્યું છે એના થકી એક દંડિયો મહેલ, આવો શબ્દ ગુજરાતી સાહિત્યમાં વાપર્યો છે. અભિષ્ટ ના અર્થની અંદર આ સ્તંભ છે. અને મૂળ અર્થ કરીએ તો મૃત્યુના સંદર્ભમાં કથા છે રાજા અને મંત્રીની, એના પિતાની. મંત્રીના નેજા હેઠળ આનું લગ્ન ન થવું જોઈએ, જેની સાથે લગ્ન થશે એના દ્વારા આ ઉષાના પિતાનું મૃત્યુ થશે. ઘણી સાચવી છે. સમય વ્યતીત થઈ 3 સ્વપ્નમાં 3 વાર અલગ અલગ જગ્યાએ શિવજીની પાસે 3 વખત વર માગ્યું હતું. આ કથાઓના સંદર્ભમાં પણ અને ભાગવતજીના સંદર્ભમાં પણ, અને 3 વખત ખરેખર લગ્ન થયું છે. અને એમાં હરણની કથા શ્રેષ્ઠ છે. આ ચિત્રલેખાને
પોતાના હૃદયની અંદર વસેલી જે મૂર્તિ એ આ ઉષાએ કહી છે અને ચિત્રલેખાએ એનું ચિત્ર બનાવ્યું છે. અને ચિત્રને મનની અંદર ધારણ કરી માયાને ધારણ કરવા વાળી એવી આ ચિત્રલેખા જે આ મંત્રીની દીકરી છે અને ઉષાની સખી છે, એણે વચન આપ્યું છે કે હું આને લઈને આવીશ. અને ચિત્ર પૂર્ણ તૈયાર થયું અને ચિત્રલેખાએ કહ્યું આ તો મેં જોયા છે, આમને ઓળખું છું. અને ઉષા રાજી થઈ છે. આ ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માના દીકરા છે એમ. અને ચિત્રલેખા ત્યાંથી દ્વારિકામાં પધારે છે. પણ દ્વારિકાજીનો પહેરો છે ને એ Z+ સિક્યુરિટી, એમાં જેટલા પ્લસ લગાડવા હોય એટલા લગાડી શકાય એટલા સૈનિકોની સાથે સુદર્શન ચક્ર સ્વયં દ્વારિકાની પહેરેગીરી કરી રહ્યું છે. અને ચિત્રલેખાને દ્વારિકામાં પ્રવેશવું છે, પણ સુદર્શનજીની એક બાજુ કેમેરો મૂકી શકાય, પછી પાછળનું લેવું હોય તો એ કેમેરાને પાછો ફેરવવો પડે. હાલ એટલી અવેબિલિટી છે કે એ કેમેરો 90° ખૂણે પોતાની મેળે ફરી શકે ઓટોમેટિક. એટલી આપણે હજી વિકસાવી શક્યા છીએ, પણ ફરતો ફરે અથવા તો ઉપર નીચે થાય એ ફેસિલિટી હજી આપણી પાસે છે નહીં. એની માટે એના એંગલો ગોઠવી અને એટલી જગ્યાએ એ જગ્યાને કવર કરવા માટે પણ એની માટે હાર્ડવેર ભણવું પડે. પછી હાર્ડવેર ભણી લીધા પછી નેટવર્કિંગ ભણવું પડે, તો ખબર પડે ક્યાં ક્યારે કેટલેથી અને કેટલા પ્રમાણવાળું, કેટલી રેન્જવાળું, કેટલું આઉટપુટ જોઈએ છે. એવડું અને એટલી રેન્જનું સારી કંપનીનું રાઉટર લગાડો તો એ રેન્જ પકડાય અને ક્લિયરિટી આવે. પછી MBPS બહુ વધારે મહત્વના છે, નહીતર લગાડ્યું હોય આવે નહીં. કૃષ્ણ કનૈયા લાલ કી જય. તમને 7 દિવસથી હું કથા કહું છું ને, આ નાનકડી કથા મેં અમારા કેમેરાવાળા મિત્રોને કહી. બહુ સુંદર મજાનું મહેન્દ્રભાઈને એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી. પણ આ બધાનો જે સેતુ છે ને એની વાત સાંજે કરીશું. આ બધું જ એને આભારી છે. પણ હાલ કથામાં ચિત્રલેખાને જવું છે, પ્રવેશ કરવો છે, પણ વિશ્વનો સૌથી પ્રબળ અને સૌથી મોટી રેન્જ વાળો સીસીટીવી કેમેરો એટલે સુદર્શન ચક્ર સુદર્શનજી દ્વારિકાની ફરતા ફરી રહ્યા છે. કોઈનાથી પ્રવેશ થાય? પંખીથી, પશુથી, અરે માખી મચ્છર ન જઈ શકે ને. મચ્છરદાની નહોતી એ વખતે દ્વારિકામાં, કારણ કે આમાં નથી લખી. પણ પ્રવેશ ન થાય કોઈથી. અને એવા નારદજી એ વખતે એ સમયે ત્યાં ચિત્રલેખાને કહ્યું ઊભી રે, નહીતર ધડથી મસ્તક અલગ થઈ જશે. અધવચ્ચે ઊભી રાખી છે. અરે પ્રભુ આપ, ઓહો સંતનું દર્શન થયું, હવે મારું કાર્ય સરળ થશે. અરે સરળ નહીં થાય, શાંતિ રાખ, એમ અંદર જતું ન રહેવાય. તો સામે દેખાય છે અત્યારે પ્રકાશમાન નથી, નહીતર 10,000 સૂર્યનો પ્રકાશ છે એમાં, એના તેજથી બળીને ભસ્મ થઈ જવાય. ભગવાનનું સુદર્શન ચક્ર છે અને આ દ્વારિકાની પહેરેદારી કરી રહ્યું છે. અંદર જવા જો પ્રયત્ન કરીશ તો ધડ અને મસ્તક બંને રહેશે ખરું, પણ અલગ અલગ નિશ્ચેતન અવસ્થામાં. એમ પણ પ્રભુ તમે ચિંતા ના કરશો, મારી પાસે એવી માયા, કોઈ માયા અહીંયા કામ લાગે નહીં. આ માયા બધી દ્વારિકાધીશની છે. સાંભળ, હું જાઉં છું એની પાસે, એને થોડી વાર મારી બાજુમાં બેસાડી અને વાતોમાં વળગાડું છું. આ કથા મૂળ શ્લોકોની જ છે, સંસ્કૃતના જ શ્લોકો છે, એનું જ ગુજરાતી. એને વાતોમાં વળગાડું છું.
એ જ્યારે વાતોમાં હોય ત્યારે હું તને ઈશારો કરીશ, એ જ વખતે બરાબર તારે અંદર જતું રહેવાનું. તારી પાસે સમય બહુ ઓછો છે, 3 મિનિટનો સમય છે. એમાં બધું ભેદન કરી જઈ જે કરવાનું છે કરી અને પાછું આવતું રહેવાનું છે. ઇતના શાહી ટાઈમ, 3 જ મિનિટ ઓછી પડે છે? તો કે હા, તો 4 મિનિટ. કૃષ્ણ કનૈયા. પણ જે જાળ બનાવી છે, જે જાળી છે ને, 4 મિનિટમાં ભેદી દિવાલને કૂદી અંદર જઈ કાર્યને અંજામ આપી વળી પાછું બહાર આવી જવાનું છે. એના માટે 1 મિનિટ વધારાની મળી. અને સુદર્શનજીની પાસે નારદજી ગયા છે ને નારદજીએ કહ્યું, જય શ્રી કૃષ્ણ. સુદર્શનજી તમને કહું છું જય શ્રી કૃષ્ણ. અને સુદર્શનજી ધીમા ધીમા ફરતા ફરતા નારદજીની પાસે આવ્યા. અરે નારદજી આપ, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો બોલો, શું આમ નકરા આંટા માર્યા કરો છો? યાવત પર્યંતમ ભ્રમતી તદ નિશ્ચિત્ય તાવત સમયેન. આ તમારો આખો સમય નકરો ફરવામાં ને ફરવામાં જતો રહેશે. ભગવાનનું નામ તમે ક્યારે લેશો? ક્યારેક તો સત્સંગ કરો, ક્યારેક તો ભગવાનનું નામ લો. અહીં બેસો, મારી પાસે 2 મિનિટ સત્સંગ કરાવું. સુદર્શનજીને પાસે બેસાડ. ઓ, ભગવાનનું નામ લેવું જોઈએ. તમે તો ભગવાનનું શસ્ત્ર છો એટલે બધું તમને બહુ શીખવાડવાનું હોય નહીં, એમ કરીને ઈશારો કર્યો. અને ચિત્રલેખા અંદર 100 માણસો ભેગા થાય ત્યારે આ અનિરુદ્ધ જે શસ્ત્રને રાખતો ને એનું નામ ભૂંગળ હતું. એ ભૂંગળને ખાલી ધક્કો મારીને ખસેડી શકાય. 100 માણસો ભેગા થાય ત્યારે એ ભૂંગળને ખાલી ધક્કો મારીને ખસેડી શકાય. એ આ પથારીમાં લઈને સૂતો. આ ભૂંગળ એ ખાલી આમ ભૂંગળ ફેરવે ને ત્યાં અડધું મેદાન સાફ થઈ જાય, એવો તાકાત વાળો. એટલે એટલો મજબૂત હોય તો જ આટલું મજબૂત શસ્ત્ર. અને એ વળું પાસે જ રાખે. જે 1000 માણસથી ઊંચું ના થઈ શકે એ આ તો નારાયણ અંશ છે, એટલે શંકાની વાત નથી. પણ અનિરુદ્ધજી એકલા સમરાંગણની અંદર એ ભૂંગળને ફેરવતા જે 1000 માણસથી ઊંચી ન થઈ શકે. અને એ વળી પાછી પથારીમાં લઈને સૂવે. એ જે પલંગમાં સૂતા હશે એ પલંગ કેટલો મજબૂત હશે, એ પલંગ કેટલો તાકાત વાળો હશે. ત્યારે આવા પુરુષને અને એના શસ્ત્રને સંભાળી શકે. એ પલંગ, ભૂંગળ અને અનિરુદ્ધને આ ચિત્રલેખાએ સાથે ઉપાડ્યા છે. એક હારે લઈ અને પવન વેગે નીકળી ગઈ તરત. અને જ્યાં નારદજીએ જોયું કે ચિત્રલેખા ગઈ, ઊભા થાવ, આમ 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 બેસી ના રહેવાય. આમ સત્સંગ કર્યા કરશો ને પાછળથી ખબર પડશે કે દ્વારિકામાં ચોરી થઈ ગઈ, અને એ વખતે તમે મારું નામ દેતા નહીં પાછા. શ્લોકમાં છે આવી કથા, નારદજી કહે છે. અને મારું નામ ક્યાંય દેતા નહીં વળી પાછા. અમે તો સંત કહેવાય, અને સંત તો ચલતા ભલા, અમે ક્યાંય રોકાઈ નહીં, અમે ક્યાંય ઊભા ન રહી. આ તો વળી એમ થયું કે તમને સત્સંગ કરાવી, પણ આ સત્સંગમાં ભગવાનનું નામ લેવામાં જોજો, ન થવાની ઘટના ન ઘટી જાય. જાઓ, કામ કરો, તમારું કામ કરો હવે. એમ કરી નારદજી ત્યાંથી સુદર્શનજીને વળી પાછા. ખબર પડી કે અનિરુદ્ધ છે નહીં. ટૂંકમાં યુદ્ધ થયું છે, પણ આવી રીતે. અને પછી ઉષાનું અને અનિરુદ્ધનું. આમાં તો જો કે શિવજી અને નારાયણનું પણ યુદ્ધ થાય છે. એમાં વળી પાછા હનુમાનજી. અને એમાં કથા એવી બતાવી છે 3.5 વજ્ર ભેગા થયા. પણ આ 3.5 વજ્ર છે ને, આહા, કહું કથા કહું 3.5 વજ્રની બાપુ તમારે સાંભળવી છે? ભાગવતજીમાં નથી. જો તમે બધાએ કહેતા હોય તો કહું. હા કે ના? ઘણી જગ્યાએ ચર્ચા થતી હોય છે, ઘણી જગ્યાએ બધા વાતો કરતા હોય છે, ઘણી જગ્યાએ કહેતા હોય છે 3.5 વજ્ર, 3.5 વજ્ર, 3.5 વજ્ર. બટ વેર, વોટ, વિચ, ક્યાં છે, શું છે? કોઈ કહે મહાદેવજી ને કૃષ્ણ ને એટલે નારાયણ, અને બ્રહ્માજી ને હનુમાનજી. આવી કથા નથી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. વળી પાછા ક્યારેક મળશું ત્યારે આની કથા કરશું. પણ પોઈન્ટ મૂકતો જઉં છું.
આ 3.5 વજ્રની કથા મહર્ષિ દધીચીથી શરૂ થાય છે અને નૈમિષારણ્યમાં એનો પ્રારંભ થયો છે. જો ફરીથી મને કથા કરવા બોલાવશો એ વખતે હું આ વાત કરીશ, નહીં બોલાવો તો તમને કથા રહી જશે. કૃષ્ણ કનૈયા આનંદ છે, મજા છે, પણ બહુ લાંબુ ચરિત્ર છે, કારણ કે આખા ભારતની તીર્થયાત્રાનો એમાં પ્રસંગ છે. બધાએ તીર્થો વળી પાછા ત્યાં પધારે છે, પગે ચાલીને તીર્થોની યાત્રા કરે છે, દેવતાઓ આવે છે, કામધેનુને આગળ કરે છે. બ્રહ્માજીનો ઉપદેશ છે, નારાયણનો ઉપદેશ, શિવજીની આજ્ઞાથી એ ઋષિએ પોતાના પ્રાણને ત્યાગ્યા. એમાંથી આમ કરીને 3.5 એ વજ્ર, એની કથા વળી પાછી ઠાકોરજી ક્યારેક ભેગા કરશે તો જાણીશું, કરીશું. દ્વારિકાધીશ શિવની સાથે યુદ્ધ કરી વળી પાછું સમાધાન કરી, એનું યુદ્ધ પણ જાણવા જેવું છે. મને તો આમ એક પછી એક કથાઓ ફૂટે છે, પણ કેવી રીતે આમાં સમય ક્યાં. ભગવાને મહાદેવજી ઉપર પ્રહાર કર્યો, મહાદેવજીએ નાગપાશનો પ્રહાર કર્યો અને કૃષ્ણને તાવ આવ્યો છે, ઉભા ન થઈ શકાય એવો. અને એ વખતે ભગવતી જગદંબા ભગવતી હરસિદ્ધિનું આરાધન કર્યું છે કૃષ્ણએ, અને શક્તિ પ્રગટ થઈ છે ચંડિકા, અને પ્રવેશ કર્યો છે કૃષ્ણના શરીરમાં, શક્તિ એ પ્રગટ થઈ અને ત્યાં કૃષ્ણ બેઠા થયા છે. અને પછી વળી પાછો, અને પછી બ્રહ્માજી વચમાં પડે છે, આમ નામ સૃષ્ટિનો નાશ કરશો, તમારે 2 જણાને ઠીક, આ બધું વળી પાછું મારે હરખું કરવું પડે છે, હવે રવા દો તો સારું. એમ કરી અને સમાધાન કરાવ્યું. પણ જેમ તેમ કરીને પાર પડ્યું અને અનિરુદ્ધના લગ્ન થયા છે આ ચિત્રલેખ ઉષાની સાથે. પછી ભગવાનની સુંદર મજાની લીલાઓ દ્વારિકામાં શરૂ થઈ છે. સુહૃદ સભાની અંદર બેઠા છે. ભગવાનના બીજા લગ્નોની કથા પણ બતાવવામાં આવી છે. શ્રી શુકવાચ સત્રાજિતસ્વતનયામ કૃષ્ણાય કૃતકિલ્બિષઃ સ્યમંતકેન મણિના સ્વયમુદ્યુમ્ય દત્તવાન રાજોવાચ સત્રાજિતઃ કિમ કરોત બ્રહ્મન કૃષ્ણસ્ય કિલ્બિષં સ્યમંતકઃ કુતસ્તસ્ય કસ્માદ દત્તા સુતા હરે. એ વખતે એ સમયે સ્યમંતક નામનો એક દિવ્ય મણિ એ સૃષ્ટિ ઉપર. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, સત્રાજિતઃ સ્વતનયામ કૃષ્ણાય કૃતકિલ્બિષઃ. સત્રાજીતે શ્રી કૃષ્ણ પર ખોટું કલંક લગાડ્યું હતું અને પછી તે અપરાધના નિવારણ માટે થઈ અને તેણે પોતે સ્યમંતક મણિ સહિત પોતાની કન્યા સત્યભામા નામની એ કૃષ્ણને આપી દીધી. એની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહી રહ્યા છે. રાજોવાચ, પરીક્ષિત મહારાજ કહે છે, સત્રાજિતઃ કિમ કરોત બ્રહ્મન કૃષ્ણસ્ય કિલ્બિષં સ્યમંતકઃ કુતસ્તસ્ય કસ્માત દત્તા સુતા હરેઃ. પરીક્ષિત રાજાએ પૂછ્યું, ભગવાન, સત્રાજીતે ભગવાન શ્રી કૃષ્ણનો શો અપરાધ કર્યો હતો? તે સ્યમંતક મળી ક્યાંથી મળ્યો હતો અને તેણે પોતાની કન્યા તેમને કેમ આપી દીધી? અને સુખદેવજી આગળ કથા કહેવાની શરૂઆત કરે છે. આસી સત્રાજિત સૂર્યો ભક્તસ્ય પરમઃ સખા પ્રીતસ્તસ્મૈ મણિં પ્રદાત્તા સૂર્યતુષ્ટઃ સ્યમંતકં સતપિં બિભ્રન મણિં કંઠે ભ્રાજમાનો યથા રવિઃ પ્રવિષ્ટો દ્વારકામ રાજમ તેજસા નોપલક્ષિતઃ
તમ વિલોક્ય જના દૂરાત તેજસા મુષ્ટદૃષ્ટયઃ દિવ્યતે ક્ષૈર્ભગવતે સસંશુ સૂર્ય શંકિતા. પરીક્ષિત, સત્રાજીત ભગવાન સૂર્યનો મહાન ભક્ત હતો. તેથી સૂર્યદેવે સત્રાજીતના પરમ મિત્ર બની ભગવાન સૂર્યએ પ્રસન્ન થઈને બહુ પ્રેમથી સ્યમંતક નામનો મણિ આ સત્રાજીતને પ્રદાન કર્યો હતો. સતમ બિભ્રન મણિમ કંઠે ભ્રાજમાનો યથા રવિ. અને આ મણિ બીજા સૂર્ય જેવો, યથા રવિ, બીજા સૂર્ય જેવો લાગતો હતો. અને જ્યારે આ સત્રાજીત દ્વારિકા આવ્યો, પ્રવિષ્ઠો દ્વારકામ રાજમ, ત્યારે અત્યંત તેજસ્વીતાને લીધે લોકો તેને ઓળખી ન શક્યા. કારણ કે આણે એ મણીને કંઠની અંદર લટકાવ્યો હતો અને જાણે બીજો કોઈ સૂર્ય સામે ચાલીને આવતો હોય એટલો પ્રકાશ આ મણીની અંદર હતો. દૂરથી જ તેને જોઈને લોકોની આંખો તેના તેજથી અંજાઈ ગઈ. તમ વિલોક્ય જના દૂરાત તેજસા મુષ્ટદ્રષ્ટયઃ. લોકો સમજ્યા કે કદાચ સ્વયં સૂર્ય ભગવાન આવી રહ્યા છે. દિવ્યતે ક્ષૈર ભગવતે સશંસુઃ સૂર્ય શંકિતા. જાણે સ્વયં સૂર્ય નીચે હાલીને આવતો હોય. તે લોકોએ ભગવાન પાસે આવી અને તેમને વાતની જાણ કરી. એટલે કૃષ્ણને જણાવ્યું છે. તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ ચોસર રમી રહ્યા હતા. લોકોએ કહ્યું, શંખ ચક્ર ગદાધારી નારાયણ કમલ નયન દામોદર યાદવ શ્રેષ્ઠ ગોવિંદ, આપને નમસ્કાર છે. નારાયણ નમસ્તેસ્તુ શંખ ચક્ર ગદાધર દામોદર અરવિંદાક્ષ કમલ નયન ગોવિંદ યદુનંદન. હે યાદવ શ્રેષ્ઠ, હે ગોવિંદ, જગદીશ્વર જુઓ. પોતાના પ્રકાશમાન કિરણોથી લોકોની આંખોને આંજી દેતા પ્રચંડ રશ્મિ ભગવાન સૂર્ય આપના દર્શન કરવા માટે આવી રહ્યા છે. એષઃ આયાતિ સવિતાત્મામ દીદ્રક્ષુર જગતપતે. પણ આવો આ સત્રાજીત ભગવાન કૃષ્ણને મળવા આવ્યો. ભગવાન ચોસરની રમત રમી રહ્યા છે. તે સમયે જો શ્લોકાત્મક કથા આવી રીતે થાય, વાર્તા કરીએ તો એનો હાર્દ નીકળે ખાલી. નિશમ્ય બાલ વચનમ, સુખદેવજી કહે છે, પ્રહસ્યામ્બુલોચન. ભગવાને સત્રાજીતની સામું જોયું અને તરત કહ્યું, અરે આ તો સત્રાજીત છે, સૂર્યદેવ નથી. આ તો સત્રાજીત છે. અને જે મણીને લીધે આટલો બધો પ્રકાશિત થઈ રહ્યો છે, સત્રાજીન મણીના જ્વલન. સત્રાજીત એ મણીના લીધે પ્રજ્વલિત, એટલે તેજ જેવો ભાસી રહ્યો છે. તેણે બ્રાહ્મણો દ્વારા સ્યમંતક મણીને એક મંદિરમાં સ્થાપિત કરાવી દીધો છે. પરીક્ષિત તે મણી દરરોજ 8 ભાર સોનું આપતો હતો. 8 ભાર એટલે 81 કિલો થાય. ક્યાંક એને 18 કિલોના અર્થમાં લીધું છે, પણ 81 કિલો સોનું થાય રોજનું. આ મણીની અંદર એટલી તાકાત. સૂર્ય છે ને સોનાનો જ છે અને નારાયણાંશ છે. પણ એક વખત દિવસમાં પ્રાતઃકાળે કે આમ તો સાયંકાલનું દર્શન અથવા તો ઉગતા સૂર્યનું, સૂર્ય ઉગે એ પહેલા એને નમસ્કાર કરી લેવાય. ઉગતા સૂર્યનું દર્શન ન કરાય. મારી વાત નથી હો, શાસ્ત્રની વાત કરું છું. સૂર્યને જો નમસ્કાર કરવા હોય, સૂર્યનું જો દર્શન કરવું હોય તો
એના અડધા પહોર પહેલા, એટલે સૂર્ય ઉગે ને એના 1.5 કલાક પહેલા એને નમસ્કાર કરી લેવું જોઈએ. અને પછી સૂર્ય ઉગે એ પછી ઉગી ગયા પછી આખો ઉગી ગયા પછી પાછળના 1.5 કલાકમાં એને અર્ઘ્ય આપી શકાય. એ પછી જો અર્ઘ્ય આપો છો, કદાચ ભૂલમાં રહી ગયો છે, વંદન બાકી છે, સંધ્યા બાકી છે, અને જો ભૂલમાંથી કદાચ રહી ગયો હોય તો એ 1.5 કલાક પછી આપો છો તો એની સાથે વળી બીજો એક પ્રાયશ્ચિત અર્ઘ્ય પણ આપવો પડે. એવો આ સૂર્ય, અને એ સૂર્યના પ્રકાશ સ્વરૂપ આ સ્યમંતક મણિ કથાને જોઈએ. સત્રાજીતના હાથમાં આ બધા યાદવો છે, અંદરો અંદર ભાઈઓ થાય છે ભગવાનના. કૃષ્ણ કનૈયા લાલ કી. એક સમયે આ મણિને એક મંદિરની અંદર સ્થાપિત કરવામાં આવ્યો છે, અને ત્યાંથી આ સત્રાજીતનો નાનો ભાઈ પ્રસેનજીત આ મણિને લઈ અને પોતાના ગળામાં લટકાવી અને મૃગયા રમવા સારું વનની અંદર થોડો આગે નીકળી ગયો છે. આટલો બધો પ્રકાશ અત્યંત નજીક આવી જતા કેસરી નરસિંહ, અને એ સિંહથી સહન થયું નહીં, અને એક પંજાના પ્રહાર માત્રથી પ્રસેનજીતને મારી નાખ્યો, અને એ મણિ ત્યાં પડ્યો રહ્યો. સિંહ ચાલ્યો ગયો. જામવંતજીનું ત્યાંથી નીકળવું, અને જામવંતજીની જે દીકરી એને રમવામાં કામ લાગશે એ ભાવથી જામવંતજીએ લઈ અને એમની ગુફામાં જાંબવતી નામની જે એમની દીકરી એને આ મણિ રમવા માટે આપી દીધો છે. સત્રજીત મંદિરમાં ગયો, મણિ મળ્યો નહીં, આવ્યો સુહૃદ સભામાં. સત્વ સભાની અંદર આવી શાશ્વત કુળના સાત્વતામ પતે કૃષ્ણની સામુ આંગળી ચીધી છે. તારે મણિ જોઈતો હતો તો તારે મને તે દિવસે કહી દેવું તું ને, હું મારા હાથે આપી દઈશ. આવી રીતે ચોરી કરવાની શું જરૂર હતી? ભગવાનની ઉપર આળ ચડાવ્યું છે. ચોરીનું આળ આવ્યું, ભગવાને સુહૃદ સભાનો ત્યાગ કર્યો. જ્યાં સુધી એ મણિને શોધી ન લાવું ત્યાં સુધી દ્વારિકામાં પ્રવેશ નહીં કરું. કૃષ્ણ કનૈયા. ભગવાન અશ્વની ઉપર આરૂઢ થઈ રથને તૈયાર કરાવી જાતે હાથે 64 કળાઓનો ધણી સારી રીતે રથને હાંકી અને વનની અંદર પગેરું લેતા ભાળ મળી પ્રસેન મરાયો છે. પ્રસેનજીત આખું નામ છે. પ્રસેન મરાયો એટલે આને મારનારો આ મણીને લઈ ગયો હોવો જોઈએ. વળી પાછા 5-10 ડગલા આગળ ચાલ્યા અને બીજું રહસ્ય ખુલ્યું. સિંહ પણ ત્યાં મરેલો પડેલો, જામવંતજીએ મારેલો એ સિંહને માત્રથી. સિંહનું મર્દન કરનારો કોઈ વીર લાગે છે એવું ધારી, અને પછી એ પગલાથી જે પગલા શરૂ થયા એ પગેરું પહોંચ્યું એક ગુફા પાસે. ભગવાને ગુફામાં પ્રવેશ કર્યો છે અને જામવંતજી ઊભા થયા છે. હુંકાર કર્યો છે આ રીછના સ્વામીએ. રીછપતિ જામવંતજી હુંકાર કરીને ઊભા થયા, અને કોણ છે? ભગવાને જામવંતજીને જોયા છે, એમની દીકરીને જોઈ છે. સેમંતક મણિ પણ ત્યાં પડ્યો છે. આ મણિ લેવા આવ્યો છે. મણિ લેવાય નહીં, એના માટે મેં સિંહને માર્યો છે. યુદ્ધ કરો મારી સાથે. અને આ બધી પૂર્વ પ્રભાસ થઈ ગયેલી કથાઓ છે. આ એકાબીજાના સાંકળે સંદર્ભની અંદર બધી કથાઓ છે, સાંકળો છે. એક કથાની કડી સાથે બીજી કથાની કડી જોડાયેલી છે, ને એના લીધે થઈને આ આખું જે ભાગવત છે, રામાયણ છે, દેવી ભાગવત છે, શિવપુરાણ છે, એ એકાબીજા સાથે આ 4 યુગના સંદર્ભની અંદર કનેક્ટેડ છે, જોડાયેલી છે. અને યુદ્ધ માંગ્યું અને ભગવાન કે હું તૈયાર છું, થાવ તૈયાર. એકાબીજી દ્વંદ્વ
ઘડીક હાથ પકડે, ઘડીક જામવંતજી પ્રહાર કરે ભગવાન ઉપર, હો, પછી ભગવાન પ્રહાર કરે જામવંતજી ઉપર. એકાબીજાએ મુષ્ટિકાના પ્રહાર કર્યા છે, દ્વંદ્વ યુદ્ધ થયું ઘણા બધા દિવસો સુધી. ક્યાંક 21 દિવસ કીધા છે, ક્યાંક 18 કીધા છે, ક્યાંક 15 દિવસ કીધા છે, ક્યાંક 3 દિવસ કીધા છે, પણ ઘણા બધા દિવસો સુધી. કારણ કે બે સરખા છે. એક પરમ ભક્ત છે તો એક એ ભક્તને સંતુષ્ટ કરનારો ભગવાન છે. પરસ્પર ભાવેના એની મધ્યમાં જે પણ ક્રિયા થાય, યુદ્ધ થાય કે પ્રેમ થાય, ભક્તિ થાય, એ ઘણું બધું જ ચાલે, લાંબુ જ ચાલે. એટલે યુદ્ધ થયું હોય તો પણ એ લાંબુ ચાલ્યું હશે. એમ ઘણા બધા દિવસો સુધી એ યુદ્ધ ચાલ્યું અને ભગવાને એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને જામવંતજીને પછાડ્યા છે. એ એવા પછાડ્યા કે જામવંતજી હવે ઊભા થઈ શકતા નથી અને રામજીના વાક્યો એમને યાદ આવ્યા. અને ભગવાન કથા છે કે કૃષ્ણચંદ્ર પરમાત્માએ એકવાર એ સમયે ડાબા ખભે ધનુષને ધારણ કરી અને ભગવાન રામચંદ્ર બની અને જામવંતજીને દર્શન દીધું છે. ઓળખી ન શક્યો મને જામવંતજી? પૂર્ણાવતારે હું વળી પાછો આવી ચૂક્યો છું. યુગ પૂર્ણ થયો છે. યુગ ધર્મને અનુસરતા ત્રેતા પૂર્ણ કરી દ્વાપર, અને એ દ્વાપરના અંતિમ ભાગમાં હું કૃષ્ણ બનીને આવ્યો છું. જામવંતજી રાજી થયા છે, ભગવાનની પૂજા કરી છે, સેવા કરી છે, ભગવાનના ચરણ ચંપી કરી છે, ભગવાનના હાથ દબાવ્યા છે. અરે પ્રભુ, મેં તમારા ઉપર પ્રહાર કર્યા, આપને હાથ દુખતા હશે, પગ દુખતા હશે, એવા ભાવથી શુશ્રૂષા એટલે સેવા કરી મણી દીધો. ભગવાન, મારી પાસે બીજું તો કાંઈ છે નહીં, હવે આ જીવન ક્યાં સુધી? હજી હાલ જામવંતજી છે. પણ મારી એક ઈચ્છા, અમારી દીકરી, એનું નામ જામવતી છે, એનું પાણી ગ્રહણ કરો. આ શરીર ક્યારે ક્યાં શું થઈ જાય, આ દીકરીનું કોણ? અને ભગવાને ત્યાં જાંબવતી સાથે લગ્ન કર્યા છે અને પાણી ગ્રહણ કર્યું છે. વળી પાછું એક બીજું લગ્ન, કૃષ્ણ કનૈયા લાલ કી જય. ત્રીજું લગ્ન ભગવાને સત્યભામાજીની સાથે કર્યું છે. એની પણ કથા અદ્ભુત અને દિવ્ય છે. વૃંદા કહેતા તુલસીજી, યમુના કહેતા કાલિંદીજી, આ બધી પ્રકૃતિના સ્વરૂપમાં આઠેય ભગવાનની પટરાણીઓ છે. એમાં મહાલક્ષ્મી સ્વયં રૂકમિણીજી છે. લક્ષ્મી નારાયણ દેવ કી જય. ઘણી બધી આગળ કથાઓ બતાવી છે. સેમંતક વળી પાછો હરાય છે, શતધનવાનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. અક્રૂરજી ફરીથી દ્વારકા પાછા આવે છે. ફરીથી આવે ક્યારે? ગયા હોય ત્યારે. આ સેમંતક મણી લઈને અક્રૂરજી નીકળી ગયા હતા, પણ મેળ આવ્યો નહીં. ભગવાનના સિપાહીઓ એમની પાછળ વળી પાછા લઈ આવ્યા. આમને પણ મનમાં કંઈક ખચકાટ હતો. અક્રૂરજીને પણ એની પણ કથાઓ બતાવી છે. પણ પાછું આવવું પડે. ભગવત ચરણ વિના, ભગવત શરણ વિના ઉદ્ધાર નથી. એવા દિવ્ય કૃષ્ણના ચરિત્રોમાં સુખદેવજી મહારાજ, ભગવાનના બીજા ઘણા જે લગ્ન થયા છે એની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવે છે. નૈમિષારણ્ય ધામની અંદર નિમેષ કહેતા આંખનો પલકારો, આંખના પલકારા માત્રમાં હૃદયનું પરિવર્તન થઈ જાય, શુદ્ધ વિચારોથી મન વ્યંજિત થઈ જાય, એવો આનંદ અનુભવાય. એવા પરમ તીર્થ ક્ષેત્ર ધામની અંદર 88,000 ઋષિઓ, જ્યાં બ્રહ્માજીએ નારાયણ દ્વારા મોકલાયેલા મનશ્ચક્રના આરા તૂટી ગયા છે, એ સ્થળ ઉપર શરૂ કરેલું 1000 વર્ષનું સત્ર, એમાં સૂત નામના પુરાણી શૌનકાદી ઋષિઓ જે કથાને સાંભળી રહ્યા છે એમને સૂત પુરાણી કહી રહ્યા છે. ભૌમાસુરનો ઉદ્ધાર, 16,100 રાજકન્યાઓ સાથે ભગવાને લગ્ન કર્યું છે. જો જોડાણ થયું છે, શરણું દીધું છે, બીજા કોઈ ભાવમાં જવાય નહીં. ભગવાન કૃષ્ણ અને રૂકમિણીનો સંવાદ બતાવ્યો છે. ઢોલિયા ઉપર બેઠા છે, નારદજીનો પ્રવેશ છે, પણ ત્યાં ભગવાને પોતાની માયા બતાવી છે. જે કક્ષની અંદર નારદજી જાય છે ત્યાં ભગવાન, જેટલા ભગવાને લગ્ન કર્યા છે ને એ બધી રાણીઓના કક્ષની અંદર ભગવાન બેઠા છે. આ લીલા નારદજીએ જોઈ અને વાત સાંભળવા પ્રયત્ન કર્યો છે. એ વખતે
જો અહીંયા ભગવાન આ લીલા દ્વારા આપણને સમજાવે છે કે કોઈનો પરિવાર, કોઈનો સંસાર સુંદર રીતે ચાલતો હોય, એમાં ક્યારેય ડોકિયા કરવા, એમાં ક્યારેય સળી કરાય, એને બગાડવા પ્રયત્ન કરાય. અને અમુકને બહુ એવી ટેવ હોય, રાત્રે જઈને બેસે, એક તો રાત્રે મોડે સુધી બેસે વળી પાછો, અને આ બે જણાને જ્યાં સુધી ઝઘડાવે નહીં ત્યાં સુધી એને ઘેર જઈને ઊંઘ ના આવે. પણ અહીંયા નારદજીનું ચરિત્ર એટલે બતાવ્યું છે. ક્ષમા પ્રાર્થી છું, સંત ચરણ અહીંયા બેઠા છે, પણ ખાસ કરીને સંન્યાસ ધર્મ પ્રમાણે સાધુ સંતોએ તો ક્યારેય પણ સંસારીઓના સંસારની અંદર ડોક્યું ન કરાય અને ન કરાય. કાલ પેલા ભાઈએ બહુ સરસ વાત કરી હતી, આશીર્વાદની એણે વાત કરી હતી. આશીર્વાદ દેવાય નહીં અને લેવાય નહીં. તો આશીર્વાદ છે ને એ સરી પડે. આશીર્વાદ સરી પડે. આશીર્વાદ કેવી રીતે હોય? જા તારું કલ્યાણ થઈ જશે, એને આશીર્વાદ ના કહેવાય. કલ્યાણ, જા તારું હિત થશે, આને આશીર્વાદ ન કહેવાય. આશીર્વાદ કેવો હોય? તપતા બળતા તાપમાંથી આવીને ઊભો, એક પાણીનો ગ્લાસ એના હાથમાં દીધો, એ પાણી અંદર ઉતરી અને કોઠાને ટાઢો કરે ને એમ કેમ કે હાશ, આ આશીર્વાદ. અને આવો તાપ સંસારમાં સતત સર્વત્ર સતાવતો રહેશે. અને ત્યાં જે તમારી પાસે ક્યારેક સંત ચરણ હોય, ક્યારેક બ્રાહ્મણ ચરણ હોય, ક્યારેક આચાર્ય ચરણ હોય, ક્યારેક કોઈ સામાન્ય વ્યક્તિ હોય, પણ ભગવત તત્વથી યુક્ત હોય, ભક્તિથી યુક્ત હોય, એ જ્યારે આવો પ્યાલો લઈને આવે અને એ વખતે અથવા તો આપણે એની પાસે પ્યાલો લઈને જવું પડે અને એનાથી એનો કોઠો ટાઢો થાય અને એમાંથી સરી પડે હાશ, આ આશીર્વાદ છે. એવી રીતે એને બીજો શબ્દ વાપર્યો તો બદ્દુઆ. બોલતો તો સારું, વધારે બોલતો તો, પણ સારું બોલતો તો, સારો હતો એ ભાઈ, પણ એને બીજો શબ્દ વાપરેલો. જો આવી રીતે આવા ભાવથી આ કથામાં, આ ભૂમિ ઉપર, આ પીઠ ઉપરથી જેનું નામ લેવાઈ જાય ને, જેને યાદ કરી જઈએ ને, એનું અહીંયાથી એમનામ કલ્યાણ થઈ જાય. નહીંતર એને હું પહેલી વાર મળ્યો છું, મેં પહેલી વાર જોયો છે, પણ બદ્દુઆ પણ એટલી જ ખરાબ છે જેટલો સારો આશીર્વાદ છે ને. કોઈની લેવી નહીં, ના થઈ શકે તો કોઈની સેવા ના કરવી, ના મળે તો કોઈને કંઈ ના આપવું, પણ એના હૃદયની અંદર ખાંચો લાગી જાય, એના હૃદયની અંદર. એણે એ પણ વાત બહુ દ્રષ્ટાંત સાથે એને બહુ સરસ વાત કરી હતી, પણ એને બહુ સ્પષ્ટ કહ્યું હતું, ઘા મારજો કુહાડીને, 2 વર્ષમાં રૂજાઈ જશે. પણ હૃદયની અંદર ઘા ના મારતા, એવો કોઈ શબ્દ ના કહી દેતા કે જેનો ઘા આખી જિંદગી રૂજાય નહીં. કૃષ્ણ કનૈયા. પણ પરમ પવિત્ર સંતોની જ્યાં હાજરી છે, ભાગવતજીની, ઠાકોરજીની જ્યાં હાજરી છે, એવી રીતે અંતિમ આ સત્રનું ચરિત્ર કૃષ્ણ અને રૂકમિણી એટલે એ જોડલું, એટલે દાંપત્ય જીવન, સુંદર દાંપત્ય જીવન જો જીવવું હોય તો આવું ગમે તે આવી અને ડોકિયું કરે ને, એ ડોકિયાવાળાને હાથ મારી અને આઘું કરી દેવાય. જ્યારે એ ડોકિયાની વાત સાંભળશો ત્યારે એ વાત સીધી ડોકમાં આવશે, ગળેથી પકડશે ને એ સંસારને બગાડશે. કૃષ્ણ કનૈયા. આટલી નાનકડી વાત, આટલો બોધ ઉતારજો, ઉતરે તો, સમજણ પડે તો, સમજીને સારી રીતે જેટલી વાતો અહીંથી કરવામાં આવી છે